બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદ જે યોગી ગીતામાં સંગ્રહિત થયા છે એની ઉપર આપણે છેલ્લા 2 દિવસથી પારાયણનો પ્રારંભ કરેલો છે. અને એ યોગી ગીતાના પ્રારંભની અંદર સર્વશાસ્ત્રના સારરૂપ વચનામૃત એનો પણ સાર જે યોગીજી મહારાજે 5 મુદ્દા દ્વારા આપણને સમજાવ્યો છે એની કથા આપણે જોઈ રહ્યા છીએ. એમાં સ્વામીએ પહેલાં જીવનની અંદર આપણે શું કરવાનું છે એની વિગતે સમજાવતા આપણને વાત કરી કે કરવું શું તો સંત સમાગમ. જીવનની અંદર શું કરવાનું છે જેટલું વ્યક્તિને વહેલું સમજાય એટલું એના હિતની અંદર હોય છે. કોઈ પણ ક્ષેત્રની અંદર જે કરવાનું હોય એ જેટલું માણસને વહેલો ખ્યાલ આવે એટલું એમાં એ સારું કાર્ય કરી શકતો હોય છે. વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો હોય અને પ્રશ્નના ઉત્તરની અંદર શું લખવાનું છે જેટલું એને વહેલું સમજાય એટલું એ સારી રીતે લખી શકે અને બીજા કરતાં વધારે ગુણ પ્રાપ્ત કરી શકે. કોઈ મુસાફર હોય એને જ્યાં જવાનું હોય ત્યાં પહોંચવા માટે કયો રસ્તો લેવો એ જેટલું વધારે ઝડપથી ખ્યાલ આવી જાય, જેટલું વહેલું એ સમજાઈ જાય એટલો એ ઝડપથી પોતાના ગંતવ્ય સુધી, પોતાના નિશ્ચિત સ્થાન સુધી પહોંચી શકશે. અહીંયાથી કોઈકને અમદાવાદ જવું હોય તો અમદાવાદ જવા માટે કયો રસ્તો પકડવો એ જેટલું વહેલો ખ્યાલ આવે એટલે મુસાફર ત્યાં આગળ વહેલો પહોંચી શકે. આપણે રોજ ખમીસ તો પહેરતા આવીશું, એમાં ઘણીવાર બને એવું કે બટન ઊંધા વખાતા જાય. તો બટન ઊંધા વખાય છે જેટલું વહેલું ખબર પડે એટલું સારું, જેથી 1-2 બટન જ ખોલવા પડે. છેલ્લે પહોંચ્યા ને પછી જો ખબર પડી કે આ બધા બટન ખોટા વખાયા છે તો બધા જ બટનો ખોલવા પડે. તો એ જ રીતે જીવનની અંદર પણ શું આપણે ખરેખર કરવાનું છે એ વ્યક્તિને જેટલું વહેલું સમજાય એટલું એ એના હિતની અંદર છે. રવિન્દ્રનાથ ટાગોર વાત કરતા કે સવારના પહોરમાં ચાલવા માંડો નહીં તો તડકા વખતે હેરાન થશો. જીવનમાં ક્યારે ચાલવાનું શરૂ કરવાનું છે અને કયા રસ્તે ચાલવાનું છે એ જેટલું વ્યક્તિને વહેલું ખબર પડે એટલું એ એના હિતની અંદર હોય છે. તો આપણને પણ યોગીજી મહારાજ પોતે અહીંયા આ સમજાવી રહ્યા છે કે શું કરવાનું છે જીવનમાં. તો એમણે આપણને સમજાવ્યું કે સંત સમાગમ એક જીવનની અંદર કરવા જેવો છે. શા માટે યોગીજી મહારાજે આવો આગ્રહ રાખ્યો એની પણ ગઈકાલે આપણે ખૂબ વિસ્તારથી વાતો કરેલી કે આ સત્સંગ દ્વારા આપણા જીવનમાં વ્યક્તિગત એટલે કે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. એના ઘણા બધા દ્રષ્ટાંતો આપણે જોયેલા કે સત્તાધારી હોય કે સામાન્ય જન હોય, એ સંપત્તિવાન હોય કે સાવ ગરીબ હોય, પરંતુ જ્યારે સત્સંગ મળે છે ત્યારે એના જીવનની અંદર આ મનના પ્રશ્નો ટળીને શાંતિ આવે છે. આ સત્સંગ દ્વારા જ વ્યક્તિના કુટુંબની અંદર પણ સુખ શાંતિ પથરાય છે. એની પણ ગઈકાલે આપણે વાત કરેલી. અને આ ભગવાનના માર્ગે આપણે જ્યારે ચાલ્યા છે કલ્યાણ મેળવવા માટે ત્યારે એની અંદર પણ આ સત્સંગ છે એના જેવી બીજી કોઈ મોટી વાત નથી. ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે બીજે જે કામ કોટી કલ્પે થાય અહીંયા 1 દિવસમાં થાય છે. એટલે કે 1 સેકન્ડની અંદર 1 લાખ વર્ષની સાધના એ આપણે અહીંયા થઈ જાય છે. હવે આ કેટલી મોટી વાત છે. કોઈ કરોડ રૂપિયા ખર્ચતા જે વસ્તુ ન મેળવી શકે વસ્તુ આપણને 10 રૂપિયામાં મળી જાય તો માણસને પોતાનું કેટલું અહોભાગ્ય મનાય કે બીજાને કરોડ રૂપિયા ખર્ચતા જે ન મળ્યું ને મને ખાલી 10 જ રૂપિયા મળ્યું. માણસ કેટલાય ને આ વાત કરે. તો ગુણાતીતાન સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર આપણે જે સેવા ભક્તિ વગેરે કરીએ છીએ કાર્ય એવું જ છે કે બીજો માણસ 1 લાખ વર્ષ સુધી સાધના કર્યા કરે અને છતાંય જે પ્રાપ્તિ ન થાય એ પ્રાપ્તિ આ પ્રમુખ સ્વામી મહારાજના સત્સંગની અંદર 1 સેકન્ડની અંદર આપણે કરી રહ્યા છીએ. તો આવી પ્રકારે આપણું વ્યક્તિગત જીવન, કૌટુંબિક શાંતિ કે આ ભગવાનના માર્ગે આગળ વધવાનું માર્ગ એની અંદર આ સત્સંગ છે એના જેવો કોઈ મોટો ઉપાય નથી. એટલે યોગીજી મહારાજે કહ્યું કે જીવનની અંદર આ સંત સમાગમ એક કરી લેવા જેવો છે. હવે સંત સમાગમ આપણને મળ્યો છે છતાં પણ હજી આપણે એનો યથાર્થ લાભ ઉઠાવી શકતા નથી. આપણે સાવ આમ લાભ લેતા જ નથી એવું નથી. આજે આવો સુંદર સત્સંગ આપણને મળ્યો છે તો ઘણા બધા હરિભક્તો એ સત્સંગના યોગની અંદર ઘણી બધી રીતે આગળ વધી રહ્યા છે.
પરંતુ એ સંત સમાગમનો જે યથાર્થ લાભ એ આપણને ક્યારે થાય, ક્યારે અનુભવાય, તેનું હવે યોગીજી મહારાજ આગળ માર્ગદર્શન આપે છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આ સત્સંગની અંદર તો આપણે આવ્યા છીએ, છતાં પણ હજી આપણા પ્રશ્નો જૈસે થે જેમ કેમ છે, કેમ હજી આ પ્રકારનું આપણને અનુભવ થતો નથી. આજે આ સત્સંગની અંદર સ્વામી બાપા પણ રહે છે અને આપણે બધા પણ સત્સંગમાં રહ્યા છીએ. સ્વામીશ્રી પણ જે ક્રિયા કરે છે સત્સંગ સંબંધી એ આપણે પણ કરીએ છીએ. આજે સ્વામીશ્રી પોતે જે ઠાકોરજીને દંડવત કરે છે એ ઠાકોરજીને આપણે પણ દંડવત કરીએ છીએ. આપણે કંઈ મેલડી કે ખોડિયારને દંડવત કરવા તો જતા નથી. સ્વામી બાપા પોતે જે શિક્ષાપત્રી મહારાજની લખેલી વાંચે છે શિક્ષાપત્રીનો પાઠ આપણે પણ કરીએ છીએ. આજે સ્વામીશ્રી પોતે જે મહારાજનું નામ લે છે માળા ફેરવતા ફેરવતા એ જ સ્વામિનારાયણ નામ આપણે પણ માળા ફેરવતા ફેરવતા લઈએ છીએ. તો સત્સંગની બધી ક્રિયા તો સ્વામીશ્રી જે કરે છે એ જ આપણે પણ કરીએ છીએ. છતાં પણ એ સત્સંગનો જે આનંદ એમને જેવો વર્તે છે એવો તો આપણને વર્તતો નથી. તો વસ્તુ આપણને બંનેને સરખી મળી છે, છતાં પણ કેમ એમના જેવો ફાયદો આ સત્સંગનો આપણે ઉઠાવી નથી શકતા? તો એ સત્સંગ કરવાની જે રીત એની અંદર હવે કંઈક ખામી છે. સ્વામીશ્રી પોતે યથાર્થ રીતે આ સત્સંગ કરે છે. આપણે પણ એમની રીતે જો આ સત્સંગ કરીએ તો જેવો લાભ એ સત્સંગનો લે છે, જેવો લાભ જેવો આનંદ એ પોતે ઉઠાવે છે એવો આપણને પણ આવી શકે. કોઈ પણ વસ્તુ મળે ને એનાથી પૂરું નથી થતું. વસ્તુ મળ્યા પછી એને વાપરવાની રીત માણસને જ્યારે આવડે ને ત્યારે વસ્તુ એનું કાર્ય સરે. આપણને કોઈ સારામાં સારી ગાડી આપી દે ભેટમાં, પણ ચલાવતા જ આવડતી ના હોય તો, વાપરતા આવડતી ના હોય તો એ આપણે વાપરતા શીખવું પડે તો એ ગાડીનો આપણે લાભ ઉઠાવી શકીએ. બાકી રોજ પોતું મારી સાફ કરવાની રહે એને, પરંતુ એને આપણે વાપરવી પડે. ગાડી મળવાથી પૂરું નથી થતું, એને વાપરતા શીખવું પડતું હોય, એની રીત જાણવી પડે ને. હીરો આપણી પાસે આવી ગયો, પણ હીરાથી આપણી ભૂખ ભાંગે નહીં, એ હીરાને વટાવવો પડતો હોય છે. હીરો આપણી પાસે હોય ને આપણને ભૂખ લાગી હોય તો બચકા ભરીએ ભૂખ જાય નહીં એને. એ હીરાને પછી આપણે વટાવીએ, એમાંથી પૈસા પ્રાપ્ત કરીએ, પૈસા ખર્ચીને કંઈક વસ્તુ મેળવીએ, પછી એ જમીએ ત્યારે આપણી ભૂખ જાય. તો કેવળ હીરો મળવાથી કામ પૂરું થતું નથી, છતાં હીરો મળે કામ બહુ મોટું થઈ ગયું છે. હીરો મળી ગયો કોઈ વ્યક્તિને કામ બહુ મોટું થઈ ગયું છે, છતાં પણ એટલાથી પાછું પૂરું થતું નથી. એને એ હીરો વટાવવો પડે, પછી એમાંથી એ કંઈક પ્રાપ્ત કરી શકે છે. તો એને રીત એ શીખવી પડતી હોય છે જીવનની અંદર. એમ સ્વામી કે આ સત્સંગ તો આપણને મળ્યો છે, પણ એ સત્સંગને કરવાની રીત એને પણ જાણવી પડે તો એનો લાભ આપણે ઉઠાવી શકીએ. સ્વામીએ એમની વાતોમાં કહ્યું છે કે ખાવાનું મળે પણ ખાધા વિના સુખ આવે નહીં. આપણી સામે ડીશની અંદર બધી જ વાનગી પીરસીને પડી હોય, પરંતુ એ મળવાથી પૂરું થાય છે? એ ખાવાનું સામે મળ્યું એટલાથી કંઈ ભૂખ ભાંગતી નથી, અને આપણે જમવી પડે તો ભૂખ જાય. સ્વામીએ બીજું કહ્યું કે લુગડા મળે પણ પહેર્યા વિના એનું સુખ આવે નહીં. કબાટની અંદર કપડાં મૂકી રાખ્યા હોય તો એનો કંઈ આનંદ નથી. એ વ્યક્તિ પહેરે છે ત્યારે એનું સુખ એને આવે છે, ત્યારે ઠંડી ગરમી વરસાદથી એનું રક્ષણ થાય છે. તો એવી જ રીતે સ્વામી કે સત્સંગ તો મળ્યો છે, પણ એ સત્સંગ એ કર્યા વિના એનો લાભ આપણને પણ થાય નહીં. તો આપણે સત્સંગ તો કરીએ છીએ, તો સત્સંગ કરવા પછી પણ એ યથાર્થ રીતે હવે યોગીજી મહારાજ કહે છે કે એને આપણે કરવો પડે, તો પછી એ લાભ આપણે એનો લઈ શકીએ. એટલા માટે હવે યોગીજી મહારાજ આગળ કલમ ઉમેરે છે કે કરવું શું? તો સ્વામી કહે છે કે સંત સમાગમ, અને હવે કૌંસની અંદર પછી યોગીજી મહારાજ કહે છે કે મન કર્મ વચનથી, કે સત્સંગ કેવી રીતે કરવો એની રીત અહીંયા આપણને બતાવી. કોઈ પણ કાર્યની સિદ્ધિમાં એની રીત બહુ મહત્વની છે. બટાકા છોલવાની રીત જો આવડતી ના, બટાકાની જગ્યાએ કેટલાય આંગળી છોલી નાખતા હોય છે. એટલે કે બટાકા છોલવાની પણ રીત હોય છે. હાથમાં ચપ્પુ આવી ગયું એટલે બટાકા છોલતા કંઈ આવડી જતું નથી, એમાં પણ રીત હોય છે કે નહીં? નહીંતર આંગળી છોલાઈ જતી હોય છે ને માણસની. તો દરેક વસ્તુને ઉપયોગમાં લેવાની રીત એ શીખવી પડતી હોય છે. સંતો ઘણીવાર કથાની અંદર જનરલ મોટર્સ કંપનીના એક દ્રષ્ટાંતની વાત કરતા હોય છે કે પરદેશમાં બહુ મોટી ઓટોમોબાઈલ કંપની છે, ઘણા બધા વાહનો વગેરે પોતે બનાવે છે. હવે એ કંપનીમાં એકવાર કંઈક એવું મશીન બગડી પડ્યું, તેને કારણે કંપનીનું આખું પ્રોડક્શન જ અટકી ગયું. કોઈ કાર્ય આગળ વધે જ નહીં એવું મહત્વપૂર્ણ મશીન હશે કે એ બંધ પડ્યું એટલે જે કંઈ ઉત્પાદન હતું બધું અટકી ગયું. કંપનીએ ઘણા બધા એન્જિનિયરોને બોલાવ્યા, મિકેનિકને બોલાવ્યા, પણ બધાએ હાથ ધોઈ નાખ્યા.
બધાને લાગ્યું કે આમાં ક્યાં ખામી છે, આપણી કંઈ પકડમાં આવે એવું નથી. પછી છેવટે ચાર્લ્સ સ્ટાઇનમેટ્સ કરીને બહુ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા. એમનો આ કંપનીના અધિકારીઓ સંપર્ક કર્યો અને એમને જણાવ્યું કે અમારું આ એક મશીન ખોટકાઈ ગયું છે અને એના કારણે બધું ઉત્પાદન અટકી પડ્યું છે, તમે આવીને એને રિપેર કરી જાઓ. એટલે પેલા વૈજ્ઞાનિક ત્યાં કંપનીમાં પહોંચ્યા, મશીન બંધ પડેલું એનું બધું નિરીક્ષણ કર્યું. પછી એમણે કહ્યું કે મને એક હથોડો આપો. એક ઘણ મંગાવ્યો અને બંધ પડેલા મશીન ઉપર અમુક ચોક્કસ જગ્યાએ જોરથી એક હથોડો ફટકાર્યો. તો જેવો હથોડો પડ્યો, ઘા વાગ્યો કે તરત મશીન ચાલુ થઈ ગયું. એટલે કંપનીના માણસો બહુ રાજી થઈ ગયા. દિવસની ઘણી બધી મોટી ખોટ જતી હતી, બધી અટકી ગઈ, કારણ કે ઉત્પાદન શરૂ થઈ ગયું. અને એ વખતે પછી બધા અધિકારીઓએ પૂછ્યું કે તમારે શું આનો ચાર્જ લેવાનો છે, શું અમારે ફી તમને આપવાની? ત્યારે એમણે કહ્યું કે હું તમને મારી ઓફિસમાં જઈને કાલે બિલ મોકલાવી દઈશ. બીજે દિવસે કંપની પર બિલ આવ્યું કે $10,000, 5 લાખ રૂપિયાનું બિલ ઠપકાર્યું થોડો મારવાનું. એટલે કંપનીવાળાને થયું કે આ કંઈ ગરબડ થઈ ગઈ લાગે છે. બહુ બહુ તો $50 હોય, $500 હોય, આ $10,000 કંઈ અથોડો મારવાના હતા હશે, કંઈક કંપનીનું નામ બદલાઈ ગયું છે અથવા તો કંઈક આંકડો ખોટો લખાઈ ગયો છે. એટલે પાછું બિલ મોકલ્યું, અંદર રિમાર્ક લખી કે ભાઈ પ્લીઝ આઇટમાઇઝ ધ બિલ, કે તમે આ $10,000 જે કિંમત લખી એક હથોડો મારવાની તો આઇટમાઇઝ કરી આપો. એટલે કે આમ વિગતવાર અમને સમજાવો કેવી રીતે. જેમ તમે દુકાનમાં ખરીદી કરવા જાઓ અને 1000 રૂપિયાનો માલ ખરીદ્યો હોય તો દુકાનદાર બિલમાં લખતો હોય કે 50 રૂપિયા સાબુના, 100 રૂપિયા કરિયાણાના, 50 રૂપિયા આનંદ, છેલ્લે ટોટલ 1000 મારે. તો કે એમ $10,000 તમે જે આ બિલ મોકલ્યું તે કેવી રીતે $10,000 એમને જરા સમજાવો. એટલે પેલા 1 સેકન્ડમાં જ રિમાર્ક કરીને પાછું મોકલ્યું કે હથોડો મારવાના $1 અને હથોડો કેવી રીતે મારો એના $9,999 છે, વહેલી તકે મોકલી આપો. કે હથોડો મારતા તો મજૂરને પણ આવડે છે, હથોડો મારતા તો મજૂરને પણ ફાવે છે, પણ કેવી રીતે હથોડો મારવો એની કિંમત છે ને. તો એવી જ રીતે સત્સંગ તો આપણે બધા કરીએ છીએ, પણ એ સત્સંગ કેવી રીતે થાય ને એની કિંમત છે. અને રીત જ્યારે હાથમાં આવે ત્યારે એનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. તો એ જ રીતે આપણને પણ આ યોગીજી મહારાજ હવે અહીંયા આ વાત સમજાવે છે કે આપણને આ સમાગમ તો મળ્યો છે, સાચો માર્ગ હાથમાં આવી ગયો છે. હવે એ માર્ગે ચાલવાની રીત એ પણ યોગીજી મહારાજ આપણને સમજાવે છે. કેટલી બધી એમની દયા છે. પહેલાં તો શું કરવાનું છે એ એમણે ક્લિયર કરી આપ્યું આપણને. જીવનની અંદર આ સ્પષ્ટતા થાય એ પણ કેટલું મહત્વનું છે. આપણે આગળ વાત કરી કે વિદ્યાર્થીને પ્રશ્નના ઉત્તરમાં શું લખવું એ સમજાઈ જાય જેટલું વહેલું એ કેટલું એના લાભની અંદર થઈ જાય છે. મુસાફરને મારે ક્યાં પહોંચવાનું છે એ જવા માટે કયો સાચો રસ્તો જે ખબર પડી જાય કેટલું બધું એના માટે લાભકારક છે. એમ આ જીવનની અંદર આજે મોટા મોટાને પ્રશ્ન છે કે અમારે શું કરવાનું છે, ત્યારે યોગીજી મહારાજે આપણને સ્પષ્ટતા તો કરી દીધી કે ખરેખર કરવા જેવો આ સંત સમાગમ છે. હવે સંત સમાગમ પણ પાછો કેવી રીતે કરવો એ પણ સ્વામી અહીંયા આપણને સમજાવે છે કે મન કર્મ વચને આ સંતનો યોગ થયો છે, પણ એનો જે લાભ આ રીતે આપણે લેવાનો છે, રીત પણ આપણને બતાવી. તો એની અંદર સ્વામી આપણને કહ્યું કે મને કરીને આ સત્પુરુષનો સમાગમ કરવાનો છે. મનથી સમાગમની વાત યોગીજી મહારાજે આપણને સમજાવી. એની વિશેષ સ્પષ્ટતા કરતાં આપણા ગ્રંથોમાં લખ્યું છે કે મનથી સત્સંગ એટલે શું? તો મન દ્વારા પ્રગટ સત્પુરુષની અંદર અખંડ એવો દિવ્ય ભાવ રહે એ મનથી સત્સંગ કર્યો કહેવાય. આજે આપણને સ્વામીશ્રીની પ્રાપ્તિ થઈ છે, આવો રૂડો સત્સંગ મળ્યો છે, પરંતુ હવે એ સત્પુરુષની અંદર આપણે અખંડ દિવ્ય ભાવ સાથે ભક્તિ કરવાની છે, માળા ફેરવવાની છે, પરંતુ ભગવાન અને સંતની અંદર દિવ્ય ભાવ રાખીને દંડવત કરવાના છે. ક્રિયા એની જ રહેવાની છે. મનની અંદર થોડોક હવે યોગીજી મહારાજ આપણને કહે છે કે ફેરફાર કરવાનો છે, સમજણની અંદર થોડોક ફેરફાર કરવાનો છે. આજે સ્વામીશ્રી મનુષ્ય જેવા દેખાય છે, પરંતુ એમનામાં મનુષ્યમાં હોય એવા કોઈ કામ ક્રોધાદિક સ્વભાવો નથી. અને અખંડ ભગવાન સ્વામિનારાયણ એમના અંગો અંગમાં બિરાજમાન છે. આવી દ્રઢતા સાથે એમનો સત્સંગ કરીએ, એમની આજ્ઞા પાળીએ, એમના દર્શન કરીએ, એમની સેવા કરીએ, તે મનથી સત્સંગ કર્યો કહેવાય. તો આ પહેલી કલમ યોગીજી મહારાજે મૂકી
કે દિવ્ય ભાવે સહિત આ સત્સંગનો લાભ એ આપણે પ્રાપ્ત કરવાનો. અને આ બહુ મોટી સાધના છે. પૂજ્ય મોહન સ્વામી ઘણી વાર કહે છે કે આપણે જે સત્સંગ કરીએ છીએ એમાં 90% માર્ક એ તો આ દિવ્ય ભાવના જ છે, કે કેવા દિવ્ય ભાવ સાથે આ સત્પુરુષમાં આપણે જોડાયેલા છે. 100 માર્કનું પેપર હોય તો એમાં 2 પ્રશ્નો હોય, એક 90 માર્કનો અને એક 10 માર્કનો. તો 90 માર્કનો પ્રશ્ન હોય એનું મહત્વ કેટલું વધારે, અને એની ઉપર વિદ્યાર્થી કેટલો આમ ધ્યાન રાખીને પરિશ્રમ કરવો પડે. એમ જે કંઈ આપણે આ સત્સંગમાં વિવિધ ક્રિયાઓ કરીએ છીએ પણ એમાં 90% માર્ક તો આ દિવ્ય ભાવ ભગવાનને સંતમાં રાખવાના છે. કહેતા કે એમની અંદર આપણે આવી પ્રકારની દ્રઢતા રાખવાની છે. ભલે મનુષ્ય જેવા દેખાય પરંતુ એ મનુષ્ય જેવા નથી. મનુષ્યમાં જોવા મળતા સ્વભાવ એમનામાં નથી. આવી પ્રકારે એમની અંદર આપણે જોડાણ એ મનથી કરવાનું છે. કારણ કે જ્યારે ભગવાન અને સંત આ લોકની અંદર મુમુક્ષુના કલ્યાણ કરવા માટે આવે ત્યારે હંમેશા એ આપણા જેવા થઈને આવે છે. આ એમની એક કરુણા છે. કારણ કે આપણા જેવા થાય ને તો જ આપણને એમનામાં હેત થાય. સમાન સાથે સુખથી મળાય, મોટા થકી તો ડરી દૂર જાય. કે સમાન જે હોય એની સાથે સહેજે સહેજે માણસને હૈયું મળી જતું હોય છે. કવિ દલપતરામ એમના એક કવિતમાં લખ્યું છે કે બાળક સાથે બોલીએ ત્યારે બનીએ બાળક રૂપ, ભૂ બહુઓ તાતા ભાખીએ ભલે હોઈએ ભણેલા ભૂપ, જે સમજે જેવી રીતથી તેને સમજાવીએ તેમ, બહેરો તો સમજે સ્થાનમાં ત્યારે કરીએ લવારો કેમ. કે જે વ્યક્તિ જેવી કક્ષાની હોય એની સાથે એવી કક્ષાના આપણે થઈ જઈએ તો એને આપણી સાથે હેત થાય. બાળક આગળ બોલીએ ત્યારે બનીએ બાળક રૂપ. બાળકની આગળ વાર્તાલાપ કરવાનો હોય તો એની સાથે વાત કરવા માટે બાળક જેવા થવું પડે ને. કોઈ પ્રોફેસર હોય અને એ સાહિત્ય ભણાવતો હોય કોલેજની અંદર અને શેક્સપિયર ને મિલ્ટન ને કવિ કાલિદાસ ને એ બધાના કાવ્યો નાટકો ને બધું ભણાવતો હોય, પછી જ્યારે ઘેર આવે અને પોતાનો 4-5 વર્ષનો નાનો છોકરો હોય એની સાથે વાત કરે તો ત્યાં કંઈ સાહિત્યની ભાષા વાપરે કે હે વત્સ, તું મને શુદ્ધ સુગંધીદાર જળનું પ્રદાન કરવા માટે યોગ્ય છે, એવું કંઈ બોલે? જા બેટા ભૂ લઈ આવે, એમ જ કે ને હોય. જમવા બેસે ત્યારે એની પત્ની આગળ સાહિત્ય વેરે કે હે પ્રિય ભાર્યા, તું મને પૂર્ણ પોલિકાનું પ્રદાન કરવા માટે યોગ્ય છે. એ તો કે રોટલી નાખો કે થાળીમાં, નહીંતર આવું બોલવા માંડે તો એની બૈરી મૂંઝાય કે હું માગે ધણી નવું, આવું કોઈ દાડ માગ્યું નથી ને આજે. એટલે જુઓ, ઘરની અંદર પણ ભલે કોલેજની અંદર એની કક્ષા જુદી છે પણ જ્યારે પોતે ઘેર આવે ત્યારે તો બાળક સાથે બાળક જેવો થાય તો એ બાળકને પોતાના બાપની અંદર હેત થાય. એવી રીતે ભગવાન અને સંત પણ આપણને એમનામાં પ્રીતિ થાય એટલે આપણા જેવા થઈને આવે છે. બાકી જો ધામમાં જેવા છે એવા ને એવા અહીંયા આવે તો આપણે કશો લાભ લઈ શકીએ એવા નથી. મહારાજે ધામમાં જે મહારાજની મૂર્તિ છે એનું વર્ણન કર્યું છે કે એક એક રૂવાડે કરોડ સૂર્યનો પ્રકાશ છે. હવે એવા ને એવા ભગવાન અને સંત અહીંયા આવે આણંદની અંદર આપણને કથા વાર્તા લાભ આપવા માટે, તો કોણ દર્શન કરવા નવરું થાય? આ એક સૂર્ય આટલા લાખો કિલોમીટર દૂર છે તો ઉનાળામાં એની ગરમી સહન થતી નથી અને ઘરમાં ભરાઈ જવું પડે છે આપણે. તો આ તો રૂવાડે કોટી સૂર્યનો પ્રકાશ. હવે એવા ભગવાન અને સંત અહીંયા આવીને બેસે આપણને કથા વાર્તા કરવા માટે, તો કેવી રીતે આપણે એમનો લાભ લઈ શકીએ એમ છે. એટલે એ પોતે કરુણા કરીને આપણી સાથે આપણા જેવા થઈને પોતે અહીંયા આવે છે. પરંતુ ગડબડ ક્યાં થાય છે? જ્યારે પોતે આપણા જેવા થઈને આવે ત્યારે આપણે એને આપણા જેવા જ માની લઈએ છીએ કે હો કે આમાં આપણામાં કાંઈ ફેર નથી. આજે સ્વામીશ્રી પણ આપણી જેમ બોલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, એ પણ માંદા પડે, બધી જ ક્રિયા આપણા જેવી થાય એટલે ભલો આની અંદર ભૂલો પડી જાય. સ્વામીની વાતોમાં પુરાણની કથા આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપર અવતર્યા ત્યારે બ્રહ્માજી એમના સત્યલોકમાંથી સ્તુતિ કરવા આવેલા કે ભગવાન તમે બહુ દયા કરી કે આ મુમુક્ષુના કલ્યાણ કરવા અહીંયા આવ્યા, ભક્તોને સુખિયા કરશો, આ તે બધું. અને પછી સ્તુતિ કરીને પાછા સત્યલોકમાં ચાલ્યા ગયા. પછી આ બાજુ ભગવાન ધીમે ધીમે મોટા થવા માંડ્યા અને એ સમયની અંદર ગોવાળીઓની સાથે ગાયો ચરાવવા માટે જાય તો બપોરે 12-1 વાગે એટલે બધા જમવા બેસે. એની અંદર કૃષ્ણની જે વધેલી પ્રસાદી હોય એ પેલી ગોવાળીઓને ખાવા માટે રોજ મળે. હવે ગોવાળિયાઓને તો આ ભગવાન છે એવો કોઈ મહિમા હતો નહીં એટલે કે આ પ્રસાદી જમીએ છે એવી પણ કોઈ વાત એમના મનમાં નહોતી. પણ બ્રહ્માને ઉપર એરિયલ વ્યૂ લેતા હતા ઉપર બેઠા એમને થયું કે આ ગોવાળિયાઓ મારા વાલા રોજ આ ભગવાનની પ્રસાદી ટટકારે છે ને આપણે ખાલી અધ્ધરથી આમ જોયા જ કરવાનું, આપણે પણ ચાલો ને એકવાર આ પ્રસાદીનો લાભ તો લઈએ. એટલે માછલીનું રૂપ ધારણ કરી અને યમુના નદીની અંદર આવી પહોંચ્યા. કારણ કે કૃષ્ણ પોતે રોજ જમ્યા પછી હાથ ધોવા માટે ત્યાં નદીમાં જતા
એટલે કે એમના હાથમાં જે કણ છૂટા પડશે પાણીમાં એ આપણે ખાઈ લઈશું. અને એ પોતે માછલું થઈને આમ ટાંપીને બેઠેલા કે ક્યારે હમણાં આવે ને ક્યારે પ્રસાદી મળે. પણ એ વખતે કૃષ્ણ ચરિત્ર કંઈક જુદું જ કર્યું. જમ્યા પછી પાણીમાં હાથ ધોવા ગયા જ નહીં, પોતાના લુગડે હાથ લૂછી નાખ્યા, પછી રેતીમાં માગા પાછા કરીને હાથ સાફ કરી નાખ્યા અને પાછા ગાયો ચરાવવા ઉપડી ગયા. ત્યારે બ્રહ્માજીને મનમાં થઈ ગયું, આ નોય પરબ્રહ્મ, આ તો ગોવાળીઓ છે કે જમ્યા પછી હાથ ધોવાની એને ખબર પડતી નથી. પાછા જતા રહ્યા બેક ટુ પેવેલિયન સત્યલોકમાં. ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે ભગવાન જ્યારે આવ્યા ત્યારે સ્તુતિ કરવા જ પોતે આવેલા, પરંતુ ભગવાન જ્યારે મનુષ્ય જેવા થઈને આયા ચરિત્ર કરવા માંડ્યા ત્યારે એવો નિશ્ચય રાખી શક્યા નહીં. તો આ ભગવાન અને સંત મનુષ્ય જેવા થઈને આપણા માટે આવે છે, પરંતુ એની અંદર આપણે પાછું આ રીતે ગોથું ખાઈ જઈએ છીએ. ત્યારે યોગીજી મહારાજ કે તો પછી આ સમાગમમાં ખામી આવી જાય, આ દિવ્ય ભાવ જો ટળી જાય અથવા તો એમાં સંશય થાય તો પણ આ સત્સંગનો યથાર્થ લાભ આપણને મળે નહીં. એટલે મનથી સમાગમ એટલે કે ભલે મનુષ્ય જેવા દેખાય છે પરંતુ એ દિવ્ય છે, ભગવાન એમના અંગમાં રહ્યા છે. આ પ્રકારનો ભાવ રાખીને સત્સંગ થાય તો પછી એનું ફળ આપણને મળે. કારણ કે એ તો મનુષ્યની જેમ જ વર્તવાના છે, એ પોતે મનુષ્યના જેવી જ ક્રિયા કરશે અને એની અંદર આપણે હવે ભૂલા પડવાનું નથી. આપણે એમની અંદર એમની ક્રિયાની અંદર આ જાણપણું રાખવાનું છે. કારણ કે એ તો પોતે નટવર છે. નટ એટલે જાદુગર, પેલો એક્ટર હોય એ. અને એમાં હવે એક્ટર એક્ટિંગ કરે તો એ માણસો કેવા ભૂલા પડતા હોય છે. પિક્ચરની અંદર બધા માણસો છે ઘણીવાર રડતા હોય, પેલા જે કંઈ પિક્ચરમાં કામ કરનારાને બહુ દુઃખ આવી ગયું હોય હીરોને, તો પેલો જોનારો આંસુ સારવા માંડે. હવે આંસુ સારનારાને ખબર છે કે આ કંઈ ખરેખર એને દુઃખ આવ્યું નથી, એ ગરીબ થઈ ગયો નથી, એને કોઈએ માર્યો નથી, જુડ્યો નથી, એ તો ખાલી આ વેશ ભજવે છે. તોય એના ચરિત્રને આપણે ઓળખી શકતા નથી. લોકો જોનારા આંસુ સારવા મંડી પડે છે. તે અમદાવાદમાં જયશંકર સુંદરી હોલ છે. હવે એ જયશંકરભાઈ એ પોતે બહુ મોટા નટ હતા અને મુંબઈની અંદર દેશી નાટક સમાજની અંદર પોતે નાટકો ભજવતા. હવે એ જમાનામાં કોઈ સ્ત્રીઓ છે ને નાટકની અંદર ભાગ નહોતી લેતી, કારણ કે નાટકમાં ભાગ લેવો, ફિલ્મમાં ભાગ લેવો એ શુદ્ર માણસોનું કામ, હલકા વર્ણના માણસોનું કામ. એટલે કોઈ સ્ત્રી ભાગ જ ન લે, એટલે પુરુષોને સ્ત્રીઓના રોલ કરવા પડતા. એ જમાનાની અંદર સ્ત્રીઓને પણ પોતાનું આવું ગૌરવ હતું કે આવી પ્રકારની પ્રવૃત્તિમાં અમે કોઈ દાડ ભળીએ જ નહીં. અત્યારે તો સાવ જમાનો આખો બદલાઈ ગયો છે, પરંતુ એટલે પુરુષોને પછી સ્ત્રીઓના રોલ કરવા પડે. તેમાં જયશંકરભાઈ સ્ત્રીઓની એક્ટિંગ એટલી અદ્ભુત કરતા કે એમનું ઉપનામ જ પડી ગયું જયશંકર સુંદરી. એને બધા સુંદરી કહીને જ બોલાવે, કારણ કે કાયમ એ પોતે નાટકોની અંદર આ સ્ત્રીઓના રોલ કરતા. હવે એમાં એકવાર એમનું નાટક ચાલતું હશે, કેટલાક આરબો એની અંદર જોવા માટે આવી ચઢેલા અને એટલી અદ્ભુત એક્ટિંગ ને આ બધું કર્યું આ જયશંકરે કે પેલા આરબોને થઈ ગયું કે આ જે સ્ત્રી છે એને આપણે અહીંયાથી આપણી સાથે લઈ જવી છે. એટલે જેવો ખેલ પૂરો થયો ને તરત જ બધા આવ્યા અને આ જયશંકરને ઉઠાવીને લઈ ગયા અને પછી પોતાના ઉતારે લઈ ગયા. ત્યારે ખબર પડી કે આ સુંદરી નથી પણ આ સુંદરો છે, કે આ સુંદરી નથી પણ આ તો સુંદરો આવી ગયો છે હાથમાં. કે તો એક આ લોકનો નટ એ પણ જો આ ક્રિયા કરે છે તો પણ ઓળખી શકાતી નથી. તો ભગવાનને સંતો નટવર જેવા, એટલે કે નટોમાં પણ શ્રેષ્ઠ. હવે એ મનુષ્ય જેવા થઈને આવે ત્યારે ભલભલાની દાંડી ડૂલ થઈ જાય. પણ એમાં યોગીજી મહારાજ કહે છે કે હવે આપણે એમના જો જંબુરિયા થઈ જઈએ તો પછી કંઈ પ્રશ્ન આપણને થાય નહીં. જેમ પેલો નટનો છોકરો હોય, તે નટના છોકરાને બાપના એકેય વેશમાં સંશય થાય ખરો? એનો બાપ રાજા બને તો એને કંઈ આમ હરખ થાય કરો કે બસ હવે આપણે મજા પડી જશે, આપણો બાપ રાજા થઈ, એવું થાય કોઈ દાડો? એને ખબર છે કે આ ખેલ પૂરો થાય પછી છાલ્યું લઈને ફરવાનું હોય, ભાઈ 5 દસ્યું આપજો અમને. અથવા તો એ નટને કોઈ આવી રીતે ખેલની અંદર મારે, જુડે, એને આવી રીતે હેરાન કરે તોય પેલા છોકરાને દુઃખ થાય કે મારા બાપને કેમ આમ હેરાન કરે છે, કેમ મારે છે? કારણ કે એને ખબર છે કે મારો બાપ તો વેશ ભજવે છે, હકીકતમાં એને કોઈ મારતુંય નથી ને કંઈ પૈસાદાર પણ થયો નથી. તો જંબુરિયાને કાંઈ પ્રશ્ન નથી. એમ ભગવાન અને સંત એ પણ જ્યારે આ ક્રિયાઓ બધી મનુષ્યના જેવી આપણા સાથે રહીને કરતા હોય ત્યારે એમની ક્રિયાના આવા મર્મને જો આપણે જાણતા થઈ જઈએ તો પછી આપણને એની અંદર એવો કોઈ સંશય થતો નથી, દિવ્ય ભાવ રહેતો હોય છે. તો યોગીજી મહારાજે આપણને એક આ રીત સમજાવી. ખાલી યોગીજી મહારાજ બોલ્યા નથી, એમણે એવો દિવ્ય ભાવ રાખીને શાસ્ત્રીજી મહારાજનો સમાગમ કર્યો છે. પાછો શાસ્ત્રીજી મહારાજની સાથે યોગીજી મહારાજ રહ્યા તો આ રીતે પોતે રહ્યા કે શાસ્ત્રી મહારાજની બધી જ ક્રિયા દિવ્ય.
એકવાર શાસ્ત્રીમાં સારંગપુરમાં હતા, નીચે રંગમંડપ છે ત્યાં આગળ આરામ કરતા હતા, અને યોગીજી મહારાજ ગોંડલ હતા. તો શાસ્ત્રીજી મહારાજે ગોંડલથી યોગીજી મહારાજને સંદેશો મોકલાવીને બોલાવ્યા કે જોગી મહારાજ તમે તાત્કાલિક અહીંયા સારંગપુર આવી જાઓ. એટલે યોગીજી મહારાજ તો જે કંઈ કામ હતું બધું વ્યવસ્થિત કરીને નીકળી ગયા અને સારંગપુર આવ્યા. મંદિરમાં ઠાકોરના દર્શન કરી નીચે રંગમંડપમાં શાસ્ત્રીમાં સૂતેલા ત્યાં દર્શન કરવા ગયા. અને સેવકો સાથે હશે સંત, એમણે કહ્યું કે શાસ્ત્રી મહારાજ કે આ જોગી મહારાજ આવી ગયા છે. એકદમ શાસ્ત્રી મહારાજ અકળાઈ ગયા કે શું કરવા આવ્યા, જતા રહો પાછા, કે કોણે બોલાયા છે. એક અક્ષર બોલ્યા વગર યોગીજી મહારાજ પાછા ચાલ્યા ગયા. સારંગપુરથી ગોંડલ પહોંચી ગયા પાછા. બાકી આ વખતે સંશય ના થઈ જાય કે આપણે સીધો કાગળ જ બતાવીએ કે આ જો તમારે કાગળ, કે એમને નથી આવ્યા, કે અમથે અમથા ધક્કા ખવડાવો છો, આમ છે તેમ. અને એ વખતે ગોંડલથી સારંગપુર આવ્યું એટલે આવા કંઈ રસ્તા નહોતા કે એવી ગાડીઓની સગવડ નહોતી, ઘણી બધી તકલીફ પડે મુસાફરીમાં. છતાં પણ યોગીજી મહારાજ કોઈ સંશય જ નહીં. હા સ્વામી એમ કહીને પાછા ગોંડલ ચાલ્યા ગયા. તો દરેકે દરેક ક્રિયાની અંદર શાસ્ત્રીજી મહારાજે આવો ક્રોધ કર્યો, આવો પોતાના ફોગટ ફેરો ખવડાવ્યો, તો એમને થયું નહીં કે આ સત્પુરુષથીને આવું શું કરતા હશે, કે તો આવી પ્રકારનો એમને દિવ્ય ભાવ. શાસ્ત્રીજી મહારાજના અક્ષર વિશે કોઈકે વાત કરી કે શાસ્ત્રી મહારાજના અક્ષર કે બહુ ગરબડિયા હતા, ત્યારે તરત યોગીજી મહારાજે કહ્યું કે એ તો આપણને ઉકલતા નહોતા, બાકી એમના અક્ષર તો અક્ષરધામના કહેવાય. તો આ પ્રકારની કોઈ મોડી વાત જ નહીં એમને, અખંડ દિવ્ય ભાવ, કોઈ ખોટ જ દેખાય નહીં ગુરુની અંદર. તો આ પ્રકારનો સત્સંગ એ યોગીજી મહારાજે કર્યો. અને પછી આપણને કહે છે યોગીજી મહારાજના મુખારવિંદ ઉપર જે 24 કલાક આનંદ હતો, એ આનંદ આ પ્રકારે સત્સંગ કર્યો એનો હતો કે શાસ્ત્રીજી મહારાજની સાથે આ રીતે જોડાયેલા. આજે સ્વામીશ્રીના જીવનમાં પણ આપણે એ જ જોઈએ છીએ કે એમને પણ એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના વિશે અખંડ આવો દિવ્ય ભાવ, નિર્દોષ ભાવ, કે જે યોગીજી મહારાજ કરે છે, શાસ્ત્રી મહારાજ કરે છે એ સારું જ છે, એ સાચું જ છે, એની અંદર કોઈ સંશય નહીં. તો આપણને પણ યોગીજી મહારાજ એ રીત બતાવે છે કે આપણે પણ સત્સંગ એ આ પ્રકારે કરવો. જેમ બધી ઉત્તર ગુજરાતની બહેનોએ શ્રીજી મહારાજ પાસે સારંગપુરની અંદર ફગવા માગ્યા કે તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, કે હે ભગવાન તમારા વિશે કોઈ દિવસ અમને મનુષ્ય ભાવ આવે નહીં એવું અમને વરદાન આપો. જે જે લીલા કરો તમે લાલ તેને સમજો અલૌકિક ખ્યાલ, કે જે કંઈ તમે કરો એ બધું અલૌકિક છે, દિવ્ય છે, મારા કલ્યાણ માટે છે, સારા માટે છે. આવી પ્રકારનો ભાવ. કારણ કે એમના ચરિત્રો એની અંદર કંઈ આપણી ચાંચ ખૂંચી એવી નથી, પરંતુ આવી એક દ્રઢતા આપણે રાખી હોય તો પછી આ સત્સંગની અંદર આપણને વાંધો ના આવે. ભલે આપણા જેવા દેખાય પણ જુદા છે, એવી એક દ્રઢતા, એવો એક દિવ્ય ભાવ રાખવાનો. પૂજ્ય મહંત સ્વામી ઘણી વાર સમજાવતા હોય છે કે રૂપિયાની નોટ એ પણ કાગળમાંથી બને છે, અને આપણે સવારે છાપા વાંચીએ છીએ એ શેમાંથી બને છે? કાગળમાંથી જ તૈયાર થાય છે ને. બંનેને ફાડો તો શું થાય? ફાટી જાય. છાપું ફાડો તો પણ ફાટી જાય, રૂપિયાની નોટને પણ ફાડો તો ફાટી જાય છે. પછી બંનેને અગ્નિમાં નાખો તો શું થાય? બળી જાય છે. બંનેને પાણીમાં નાખો તો શું થાય? પલળી જાય. ક્રિયા તો રૂપિયાની નોટ અને છાપું બંનેની સરખી જ થાય છે કે નહીં? છતાં પણ બંનેમાં ફેર ખરો કે નહીં? છાપું સવારે 2-5 રૂપિયાની કિંમત હોય અને સાંજે પસ્તી થઈ જાય, ભૂસું ભજીયા ખાવાના કામમાં આવે. પણ રૂપિયાની નોટ હોય 100 રૂપિયાની અને 20 વર્ષ પહેલાં ટંકશાળમાંથી બહાર પડી હોય તો એમાં અત્યારે કોઈને ચવાણું ખાતો જોયો તમે? કે આ તો હવે 20 વર્ષ પહેલાંની થઈ ગઈ, લાવો હવે એની અંદર ભૂસું ભજીયા ખાઈ, એવું કંઈ દેખાય છે બજારમાં? ગમે તેટલો પૈસાદાર હોય તો કે રૂપિયાની નોટનું પતરાળું બનાવીને જમતો નથી. તો જુઓ, ક્રિયા તો સરખી જ છે, બંને કાગળ છે, છતાં પણ કેટલો ફેર છે. બસ એ જ રીતે આપણે પણ મનુષ્ય જેવા છે અને સ્વામી બાપા પણ મનુષ્ય જેવા દેખાય છે. ક્રિયા તો આપણી એમની બધી સરખી જ છે, છતાં પણ એમની ઉપર સહજાનંદ સ્વામીનો સિક્કો વાગી ગયો છે. જેમ રૂપિયાની નોટ ઉપર રિઝર્વ બેંકના ગવર્નરની સહી થઈ ગઈ એટલે કિંમત ઘટે નહીં, એમ ભગવાન સ્વામિનારાયણ એમનામાં અખંડ રહ્યા છે. એટલે ભલે મનુષ્ય જેવા દેખાય, મનુષ્ય જેવી ક્રિયા હોય, પણ આવો એક નિત્ય નિરંતર નિર્દોષ ભાવ એ જો રહે તો સમાગમ આપણે કર્યો કહેવાય. નહીતર પછી એ સત્સંગ કરવા છતાં એનું ફળ એ આપણને મળે નહીં. આજે ગુરુની સાથે આ પ્રકારનું જોડાણ જોઈએ. ઉત્તર ભારતની અંદર ત્યાં કલકત્તાની અંદર રામકૃષ્ણ પરમહંસ રહેતા હતા, પૂર્વની અંદર. એમના એક શિષ્ય હતા નાગ મહાશય, અને પોતે ડૉક્ટર હતા, બહુ વિદ્વાન હતા. હવે કેવો લોકો દિવ્ય ભાવ પોતાના ગુરુ સાથે રાખતા હોય એનો આપણને આની ઉપરથી ખ્યાલ આવે. એકવાર આ નાગ મહાશયને રામકૃષ્ણ પરમહંસે કેળના પાંદડાની અંદર ભાતની પ્રસાદી આપી
અને આ નાગ મહાશય એમને રામકૃષ્ણ પરમહંસની આ પ્રસાદી પ્રાપ્ત થઈ, એટલા બધા આનંદમાં આવી ગયા, આખું કેળનું પાંદડું લઈ અને પ્રસાદી લઈને પહેલાં તો પોતાના ઉતારામાં ગયા, તો સીધું જમ્યા નહીં, પ્રદક્ષિણા કરીએ પ્રસાદની, ફરતા ફરતા નાસ્તા જાય કૂદતા જાય કે આજે આવો લાભ મને મળ્યો. અને પછી ભાત તો જમ્યા, પણ એ ભાત જેમાં પોતાના ગુરુ આપેલા એ પાંદડું પણ ખાઈ ગયા કે આ પણ મારા ગુરુનો સ્પર્શ પામેલી વસ્તુ છે, એ પણ ગુરુના સંબંધથી દિવ્ય થઈ ગઈ છે, તો એને પણ એ પોતે જમી ગયા. તો આ પ્રકારનો દિવ્ય ભાવ કે મારા ગુરુ તો દિવ્ય છે, પણ એ ગુરુના સંબંધમાં જે આવ્યું ને એ પણ બધું દિવ્ય થઈ જાય છે, એ પણ ત્યાગ કરવા યોગ્ય નથી. તો આવી પ્રકારે લોકો પોતાના ગુરુનું સેવન કરતા હોય છે, એની સાથે જોડાઈ ગયેલા હોય છે. તો આપણને પણ યોગીજી મહારાજ પોતે એ સમજાવે છે કે આ પ્રકારે આપણે પણ એ ગુરુનું બધું જ દિવ્ય સમજીને સત્સંગ કરવાનો છે. સ્વામી વિવેકાનંદ તો કેટલા બુદ્ધિશાળી કહેવાય, અને કેટલી બધી એમની તીક્ષ્ણ બુદ્ધિ શક્તિ. પણ આપણે સૌ પ્રસંગ જાણીએ છીએ, બહુ પ્રચલિત છે કે રામકૃષ્ણ પરમહંસ એમણે પોતે એકવાર થૂંક્યા તો એ થૂંક પોતે ગળી ગયા. હવે રામકૃષ્ણ પરમહંસને તો કેન્સર થયેલું, અને કેન્સરના દર્દીનું થૂંક એ જો આપણે ઉતારીએ તો આપણને પણ એ કેન્સર થવાની શક્યતા રહે, એના જંતુ આ કીટાણુ આપણા શરીરમાં પણ જાય, પણ છતાં પણ કોઈ સંશય નહીં. તો ગુરુના ચરિત્રોની અંદર આ પ્રકારનો દિવ્ય ભાવ એ લોકોએ રાખેલો છે. તો આપણે પણ યોગીજી મહારાજ આ સમજાવે છે કે આ સત્સંગ તો કરીએ છીએ, પણ આપણને ઘણીવાર સ્વામી બાપાના ચરિત્રમાં શંકા થઈ જાય. એમણે આપણને આશીર્વાદ આપ્યો અને કદાચ આપણું કોઈક કામ ન પણ થાય, ત્યારે એ વખતે તરત મનની અંદર સંકલ્પ વિકલ્પના લોડ ઉછળે કે આ સ્વામી પહેલાં આશીર્વાદ આપતા ફરતા, પણ હવે એમ દૈવત ઘસાઈ ગયું લાગે છે કે 84 વર્ષ થયા ને, બધાને આશીર્વાદ આપીને નહીં વસ્તુ વધારે વપરાય તો ઘસાઈ જાય, એમ કે સ્વામી અત્યાર સુધી બધાને આશીર્વાદ આપ્યા છે, હવે જરા દૈવત ઘસાઈ ગયું લાગે છે, એટલે હવે કંઈ ફળતા નથી. આવું સંશય એ ઘણીવાર મનની અંદર થઈ જાય. સ્વામીના દર્શન કરવા આપણે ગયા હોય ને બધાને બોલાવતા હોય, સ્વામી માથે હાથ મૂકીને આશીર્વાદ દેતા હોય, અને કોણ જાણે આપણે જઈએ ત્યારે કોઈકની જોડે વાત કરવા માંડી પડે, અને આપણને માથે હાથે ન મૂકે ત્યારે આપણને થઈ જાય કે આપણે આ સેવા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, બધું બાપાને ખબર હશે કે નહીં હોય. તો આવી પ્રકારે નાની નાની વાતોમાં ક્યારેક આપણને આવા સંશય થઈ જાય. તો એ યોગીજી મહારાજ કહે છે કે તો પછી એ સમાગમની અંદર ખામી આવે, તો પછી જોઈએ એવો લાભ આપણને એનો પ્રાપ્ત ના થાય. તો મને કરીને સ્વામી આ રીતે જોડાવું. પછી કર્મથી સત્સંગ, કર્મે કરીને પણ આ સત્સંગની રીત એ સત્સંગમાં આપણે સમજવાની છે. કર્મથી સમાગમ એટલે ભગવાન અને સંતની આજ્ઞા પાળીએ, એ કર્મે કરીને એનો સમાગમ આપણે કર્યો કહેવાય. નાના મોટા જે પણ કંઈ વચન એ સ્વામીશ્રી આપણને કહે છે પાળવા માટે, એ જેટલા આપણે દ્રઢતાપૂર્વક પાળીએ એટલો એમનો કર્મથી સત્સંગ થયો કહેવાય. પછી ભલે આપણે દૂર રહીએ કે નજીક, એ જો પાળ્યું તો આપણે નજીક જ છીએ. ગુણાધ્યાન સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું કે પતંગ આકાશની અંદર ગમે તેટલી ઊંચે ગઈ હોય, કિલોમીટર 2 કિલોમીટર સુધી દોર આપણે છૂટો મૂક્યો હોય, પણ એ દોરી આપણી હાથ પાસે છે, તે પતંગ ભલે આકાશમાં દૂર છે પણ એ આપણી નજીક જ કહેવાય. અહીંયા તમે આમ સહેજ હાથ હલાવો ને તો ત્યાં પતંગ આગી પાછી થાય, એક ઠમકો અહીંયા મારો ને ત્યાં પતંગ હલે. તો ભલે દૂર છે છતાં પણ શું કહેવાય, નજીક જ છે ને. ધારીએ ત્યારે આપણે નજીક લાવી શકીએ, ધારીએ ત્યારે આપણે દૂર લઈ જઈ શકીએ, આપણે ધારીએ તે પ્રમાણે એને દિશાની અંદર ફેરવી શકીએ. પરંતુ પતંગ આપણી સામે જ પડી હોય છતાંય દોરી આપણા હાથમાંથી કપાઈ ગઈ તો પછી આપણી જોડે છે જ નહીં. આપણે ગમે તેટલો આમ હાથ હલાવી લઈને મરી જઈએ તો એ પતંગ એક તસું પણ ખસે નહીં. એવી રીતે સ્વામી કે કર્મે કરીને સત્સંગ કરીએ તો ભગવાન અખંડ પાસે રહે છે. આજ્ઞારૂપી દોરી, એ આજ્ઞારૂપી દોરી જેટલી આપણી મજબૂત એટલું ભગવાનને સંતનું સમીપપણું એ આપણને અનુભવાય. તો આ પણ સ્વામીએ સમાગમની રીત બતાવી કે ભગવાન અને સંતની એવી આજ્ઞા પાળવી. અને એમાં આદર્શ દ્રષ્ટાંત કર્મે કરીને સમાગમ કર્યો હોય એનું એ ભગતજી મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પાળી, પણ કેવી આજ્ઞા પાળી, કેવી રીતે આ સમાગમ કર્યો તો શંકા વગર સમાગમ. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞામાં એક આટલો પણ સંશય ભગતજી મહારાજે કર્યો નથી. ગિરનારને બોલાવવાની આજ્ઞા કરી ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ, તેમાં તો ગમે તેવો આમ જડમતીવાળો માણસ હોય ને એને સંશય થાય. બુદ્ધુનો બેલ હોય ને એને ખબર પડે કે ગિરનાર કોઈ દાડ જુનાગઢ મંદિરમાં ખસીને આવે નહીં. છતાં પણ ભગતજી મહારાજને એ આજ્ઞામાં પણ શંકા ના થઈ, એ ઉપડ્યા
અને બધાએ વાર્યા પણ ખરા કે ભગતજી આ સ્વામી તો બોલે પણ વિચાર કંઈક કરવો જોઈએ, આ ગિરનાર કોઈ દાડ આવે અહીંયા મંદિરની અંદર. ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે હું તો ગિરનારને જઈને માથું અડાડીશ અને એને વાત કરીશ કે તને ગુણાત્યાન સ્વામી બોલાવે છે, એને જો આવવું હશે તો આવશે, પણ હું આજ્ઞાલોપીને શું કરવા વિમુખ થાવ? એ આજ્ઞાલોપ છે તે વિમુખ થશે, મારે શું, હું તો આજ્ઞા પાળી લઉં ને. તો જો આ પ્રકારે શંકા વગર સમાગમ, આપણને પણ આ પ્રસંગ જાણીએ ત્યારે થઈ જાય કે આપણને જો આમ સ્વામી કંઈક એવું કહે ને ગિરનાર બોલી લાવો, હિમાલયને બોલી લાવો, તો આપણે ઉપડીએ કે, અને આપણે પણ ભગતજી મહારાજ જેવું કરીએ. પણ અત્યારે કંઈ ગિરનાર બોલાવાનું સ્વામી કહેતા નથી, પણ અત્યારે જે કરવું આપણને કઠણ પડે ને ગિરનાર બોલાવા જેવું જ છે આપણા માટે. અત્યારે સ્વામી બાબા કહે છે ઘર સભા કરો, હવે એ ગિરનાર બોલાવા જેવી જ આજ્ઞા છે, એના કરતાં કઠણ પડે છે કે નહીં? પણ એ હવે ગિરનાર બોલાવા જેવી સમજવાની આપણે એને. અત્યારે કે સ્વામી એવું નથી કહેવાના કે જાઓ ગિરનાર બોલાવી લાવો અહીંયા આણંદ મંદિરમાં, પણ સ્વામી જે કહે છે કે ભાઈ ઘર સભા કરવી, તો એ ગિરનાર બોલાવા જેવું સમજીને મંડવાનું છે એની અંદર, એમાં શંકા નહીં. બસ સ્વામીએ કહ્યું છે એટલે રોજ 15 થી 20 મિનિટ કરવાની. એ આપણને કહે છે કે તિલક ચાલો કરવો. હવે ગિરનારને બોલાવા જેવું જ કઠણ પડે ઘણાને ગિરનાર બોલાવા જેવું જ એ કઠણ આજ્ઞા લાગે, છતાં પણ હવે એમણે કહ્યું છે એટલે આપણે કરવાની, તો એ કર્મથી સમાગમ કર્યો કહેવાય. તો અત્યારે સ્વામીની આજ્ઞા આ પ્રકારની છે તો આપણે એ રીતે વર્તવાનું. તો આ ભગતજી મહારાજે કરી બતાવ્યું કે કોઈ શંકા નહીં એની અંદર. સ્વામી તમે જેમ કહો એમ, જેમ ગુણાત્યાન સ્વામીની જીભ વળે એમ એમનો દેહ વળે. આપણે તો ક્યારેક કંઈક સ્વામી આજ્ઞા કરે તો એમાં 1000 પ્રકારના સંશય થાય કે સ્વામી આ કહ્યું પણ આમ કરવાથી આવું થાય તેવું થાય. જે પેલા લીમડીના શેઠ અને એ બધા ત્યાં મહારાજનો સમાગમ કરવા ગયા હતા, અને મહારાજે પછી વાત કરી કે બધા તમારા ઘરમાં જે કંઈ દાણા હોય બધા સંગ્રહી રાખજો, અને જે કંઈ વધારે પડતા ઢોર ઢાંખર હોય બધા વેચી દેજો, ને એના જે કંઈ પૈસા એમાંથી દાણા સંગ્રહી લેજો. આવી રીતે મહારાજે વાત કરી. પછી બધા પાછા ફરતા હતા પોતાના ગામ. ત્યારે 2 4 5 હશે એવા, એણે કહ્યું કે હવે મહારાજને વ્યવહારમાં શું ખબર પડે, આ બધા ઢોર ઢાંખર વેચીને આપણે દાણા લઈએ તો પછી આપણી ખેતીવાડી કેમ નહીં ચાલે, પછી આપણે આ દૂધ વગેરે આપણને જે આવક થાય છે ઢોર ઢાંખરની કેમ નહીં થાય. એટલે કેટલાકે ન વેચ્યા, અને કેટલાકે તો બસ કે મહારાજે કહ્યું છે એટલે કરી નાખવાનું, એમાં કોઈ વિચાર નહીં. એટલે એ રીતે વેચીને દાણાથી પછી પોતે દાણા ઘરમાં લઈ આવ્યા, અને બીજા વર્ષે દુકાળ પડ્યો. તો એની અંદર જે લોકોએ ઢોર ઢાંખર નહોતા વેચ્યા એના ઘરમાં દાણા ખૂટી ગયા, ખેતી થઈ શકે એવું હતું નહીં, અને એ પ્રકારે ઢોરને ખવડાવીને સાંસા પડી ગયા અને પોતાને ખાવાના ફાંફા પડી ગયા. પછી પશ્ચાતાપ થયો કે આ મહારાજે કહ્યું એ પ્રમાણે કર્યું નહીં, તો આ દશા આપણી આવીને ઊભી રહી. અને જેણે શંકા વગર આજ્ઞા પાળી એ લોકોને કાંઈ પ્રશ્ન થયો નહીં. તો ઘણીવાર આપણને એમ થાય કે સ્વામીને હવે વ્યવહારમાં શું ખબર પડતી હશે, અથવા તો એમણે આવી આજ્ઞા કરી છે, એ કહે છે કે ટીવી નહીં જોવાનું, પણ એમને શું ખબર છે ટીવીમાં કેવું કેવું આવે છે. આપણે ઘણીવાર એવું થાય કે એમને ક્યાં ખબર છે કેવી સિરિયલો આવે છે, એમને ક્યાં ખબર છે ક્રિકેટ મેચ જોઈએ તો કેવી મજા આવે છે. આપણને આવી પ્રકારનું ઘણીવાર મનમાં સંશય થઈ જાય કે સ્વામીએ ક્યાં આવું બધું જોયું છે, તેમને ખબર પડે કેવું આમ જાણવા જેવું આવે છે. પણ એ શંકા કર્યા વગર જેટલી આજ્ઞા પાડીએ ને એટલો લાભ આપણને થાય. પછી ભગતજી મહારાજે જે આ કર્મથી સમાગમ કર્યો, આજ્ઞા પાડી, એમાં બીજું શું દેખાય છે કે ફરિયાદ વગર આજ્ઞાનું પાલન કર્યું. ગુણાત્યાન સ્વામી એમને જે કહ્યું એમાં કોઈ દાડા સામે આર્ગ્યુમેન્ટ નથી કરી, એમણે કોઈ દાડા એમાં ફરિયાદ નથી કરી. એકવાર ગુણાત્યાન સ્વામીએ બધાને સેવા સોંપી, નવું હવેલીનું કામ ચાલતું હતું, તો સ્વામીએ બધાને સેવા સોંપી. એમાં ભગતજી મહારાજને પાયા ખોદવાની સેવા હતી, તો એમાં તો કઠણ કામ કહેવાય ને પાયા ખોદવાનું, એટલે માણસો પણ વધારે જોઈએ.